દિવસને માટે પાણી પીને કરવી. અને જ્યારે સૌથી વધારે સવારે ખાલી પેટ પાણી પીધું છે ત્યારે આપણી ડાયજેસ્ટ સિસ્ટમ, આપણું પાચન તંત્ર છે એ સૌથી વધારે મજબૂત બને છે. અને પાચન તંત્ર જ્યારે મજબૂત હોય ત્યારે બધાને ખબર છે કે શરીરમાં કોઈ તકલીફ રહે નહીં. ઘણી વખત કહેતા હોય ને કે જે દિવસે સવારે પેટ સાફ ન થયું એ દિવસ ખરાબ છે. માન્ય આવું બધું આપણે સાગર સાથે? શા માટે? કે આગલા દિવસે આપણને જ ખબર હોય કે આપણે કેવો ખોરાક લીધો તો જેના કારણે પેટ સાફ નથી થયું. બરાબર? અથવા તો ઘણી વખત ઈચ્છા થઈ જાય, ફાલ્ગુની મેડમ આજે ન્યુ યર છે, કાલે જે 31st હતો, અમદાવાદમાં કેટલા લોકો રહે છે? અહીંયા લિંકમાં છે. મને ખાલી જસ્ટ પૂછવું છે, મને બહુ ગમે. અમદાવાદથી છે કોઈ? હા, હિનલ મેડમ છે. બીજું કોઈ છે? હિનલ મેડમ કેમેરો ઓપન કરજો. યસ. બીજું કોઈ છે? હા, કૃષ્ણાબેન છે. હિનલબેન, 31st ની કાંકરિયા લેક્સમાં પાર્ટીઓ કેવી હોય છે? બહુ મસ્ત હોય છે. અને ત્યાં ગયા હોય તો જયમાં વગર બહાર આવી નહીં. અને અત્યારે કાંકરિયા તો લેક ભીડ જ એવડી હોય ને, અમે ગયા વર્ષે ગયા હતા, આ વર્ષે તો નહોતા ગયા, પણ બહુ ટ્રાફિક જ એવડું હોય. હા. અને ટ્રાફિક કેવો હોય અને કેટલા દિવસથી એ ચાલુ થઈ જાય એ પ્રોગ્રામ? ક્રિસમસ થી. મહિનાથી તો ચાલુ થઈ જ એમ ગયો, પણ નહીં, આમ જે મોટા પ્રોગ્રામ છે 31st નો એ ક્રિસમસ થી સ્ટાર્ટ થઈ ગયું. હા, ક્રિસમસ થી 24 તારીખથી ચાલુ થઈ જાય. બધા કલાકારો આવે છે. હા, કીર્તિદાન ગઢવી, ગીતા બધા. રબારી, આ વખતે ઘણાય હતા. હા. અને ત્યાં અંદર ગયા હોય પછી જયમાં વગરનું કોઈ બહાર આવે? હા. અમે ગયા હતા, પણ અમે જમીને ગયા હતા. અમે હમણાં 2 દિવસ પહેલા જ ગયા હતા મેડમ. અમદાવાદમાં હોય એટલે જવું જ પડે. હું રિયલમાં કહું, હું જ્યારે ત્યાં હતી, બરાબર, ત્યારે હું ડેઈલી માટે અમે ક્રિસમસ થી જતા, ક્યારે મિસ નહીં. અમે બરાબર. ગયા વખતે સિંધુ ભવન ગયા હતા, ત્યાં 31st. હા. સરસ. પણ એની મજા કઈક અલગ હોય કે નહીં? બહુ મસ્ત મજા આવે ને. સરસ, થેન્ક યુ. તો એ મજા તો આવે છે, પણ એ મજાની સજા ક્યારે થાય ખબર છે? બીજે દિવસે સવારે જ્યારે રાત્રે ઊંઘ પૂરી ન થઈ હોય, સવારે પેટ સાફ ન થયું હોય, સવારે સમીર સરની જેમ જોબ પર મારે જવાનું છે, ત્યાં પછી ઊંઘ આવતી હોય, મૂડ ન બરાબર હોય, તકલીફ એ આપે છે. તો ત્યારે બી જો આપણે પાણીને વધારે પ્રાયોરિટી આપીએ તો આપણું પાચન તંત્ર મજબૂત થઈ જાય, તો આ તકલીફ નહીં આવે. તો જે બી જગ્યાએ હોય, કોઈ પણ સ્થળે હોય, ગમે એ કામ કરતા હોય, પણ આપણા ફોનમાં આપણા કોચે કીધેલું જબરજસ્ત અલાર્મ દર કલાકનું સેટ કરી દે. એટલે જ્યારે પાણી શરીરમાં નહીં ખૂટે તો જબરજસ્ત અનુભવ રહેશે. સાથે સાથે સવારનું પાણી છે એ તો આપણી સાથે સાથે બધાને સ્કિન વધારે ગમે, તો એ જેટલી ડાયજેસ્ટ સિસ્ટમ સારી એટલી સ્કિન વધારે સારી. બરાબર. તો સ્કિન સારી કરવામાં બી બહુ જબરજસ્ત કરે છે મદદ. અને એ બધું કર્યા પછી શરીરને એક્ટિવ રાખવું છે તો જરૂરી છે એક્ટિવિટી, કસરત. ખાસ કરીને જાજો નહીં, પણ થોડોક એવો સમય 10-15 મિનિટ આપણા બોડીને એક્ટિવિટી કરવા માટેનો સમય નીકાળો. જે અડધો કલાક વહેલા જાગીએ છીએ ને, એમાંથી 10 મિનિટ કસરત માટે આપી શકીએ, 10 મિનિટ ખુદની સાથે વાત કરવા માટે આપી શકીએ, અને 10 મિનિટ બુક રીડિંગ માટે આપી શકીએ. બરાબર. તો દરરોજ કસરત કરવી, યોગ કરવો, ચાલવું, તંદુરસ્તી, જે આપણું દરેક કાર્ય કરવાનું મૂડ સુધારી દે છે. આપને ખુશીઓ મળે છે. અને ખાસ કરીને ખુશી ત્યારે જ મળે કે જ્યારે આપણે ડેઈલી માટે એ વસ્તુ કરતા થઈ જાય. ખાસ કરીને ઘણા લોકોને ખબર હશે કે જેમ કે સુરત થી અમદાવાદ જવું તો ટ્રાવેલિંગ થાય, બરાબર. તો જે લોકો ડેઈલી માટે ઘરે ને ઘરે રહેતા હોય ને, એક દી ટ્રાવેલિંગ કરે ને એટલે થાકી જાય. સતીશભાઈ એ થાકી જાય કે આજે ટ્રાવેલિંગ કર્યું બહુ. પણ જો એનું એ જ વ્યક્તિ દરરોજ પોતાની બોડી માટે થોડી થોડી એક્ટિવિટી કરતા હોય તો એ જે એક દિવસ બહાર ગયા ને થાક નહીં લાગે. બીજું લેડીઝ માટે ખાસ, જે દિવસે ધૂળ કચરા કરે, ઘરની સાફ સફાઈ કરે, તે દિવસે થાક લાગે. સાચું ખોટું? કેટલી લેડીઝ આવું માને છે? અહીંયા લેડીઝ ઘણી બધી મને દેખાય છે. ડિજિટલ રેજન કરજો, મને ખાસ એટલે ખ્યાલ આવે. લાગ્યા આવું અલ્પાબેન કે થાક લાગે તે દિવસે. પણ જો
રોજ કચરું પોતું કરે છે તો થાક નથી લાગતો, ઘર સાફ કરે છે તો થાક ये લાગે भी છે। कर लिए एम बनाने એનો वाला મતલબ और એવો वो ये भी कर કે लियो એ દિવસે और ये બોડીને भी कर लियो આરામ सब નથી कर लियो આપ્યો ને फुल भी कर એની लियो। એક્ટિવિટી વધી ગઈ છે એટલે થાક લાગ્યો। પણ જો રોજ અડધો કલાક બોડીને એક્ટિવિટી કરાવતા હોય, રોજ 15 મિનિટ એક્ટિવિટી કરાવતા હોય તો બોડી મજબૂત બની જાય। તો એને ધૂળ કચરા હોય, કચરા પોતા હોય, ટ્રાવેલિંગ હોય, બહાર જવું આવું કંઈ પણ હોય, થાક લાગે? શું કેવું અલ્પાબેન? જોબ પર एक જતા कर હોય दे આખો तू आप દિવસ થાક खोल લાગે, लोगे પણ જો એક્ટિવિટી કરતા હોય તો થાક લાગે? નહીં અને આપણે નહીં કરીએ લાગે છીએ, આપણે કરીએ છીએ। અમારે તો એવું જ હોય છે કે રેગ્યુલર કામ હોય છે પણ જ્યારે છુટ્ટી હોય ને બીજા દિવસે કામે જવાનું હોય ને તો એવું લાગે કે નહીં આજે શું છે રિયાલિટી છે નહીં તો કે એક દિવસ આરામ ગયો છે, આરામનો દિવસ છે, તો બીજે દિવસે આળસ આવે। लो અને करो થેન્ક યુ સાગર સર, લોવર એન્ડ કરી દો। लास्ट बार અને આના પરથી એક વસ્તુ મને સમજવા મળી કે बराबर नहीं લોકોને ખરાબ આદત આવે ને એ બહુ મજા આવે, એ ઓટોમેટિક આવી જાય, गजब કેવું ન પડે। કેવું પડે? જેમ કે આજે સવારે अब हो લેટ गया याद हो જાગ્યા गया છીએ, રજાનો દિવસ છે તો બીજે દિવસે લેટ જાગવાની ઈચ્છા થાય છે, રાઈટ? પણ જો આજે 5 વાગે જાગ્યા તો બીજે દિવસે 5 વાગે જાગવાની अब ઈચ્છા मुझे થાય? याद हो गया टेंशन मत लो। મેં અત્યારે શિયાળો अब અલ્પાબેન मुझे ના પાડે બ્લેન્કેટ એક તો બહાર જામાં हाँ, तो ઠંડી यही બહુ ट्राई છે, करना चाहिए तुमको ना સાચી વસ્તુ। यही ट्राई करना चाहिए ना फिर तो। જસ્ટ જોક पहले तो છે, अपना लोग એવું बंद નહીં। बंद करना પણ જો આપણે કોઈ પણ સારી આદત બનાવી છે તો એના हटा માટે देते हैं ना સમય લાગશે, મેડમ ત્યારે ताकि ખરાબ अपना આદત છે એ ઓટો મોડ ઉપર આવી જાય। યસ નેહાબેન, करूँगा તમારે કઈ तुम्हारा શેર डेटा होगा કરવું ना છે? फोटो वोटो कुछ होगा ના એવું નથી, હું કહું છું કે હવે રસોઈ બની ગઈ છે તો જમી લઉં, લીવ થાવ। હા જો જમીલા, ઓકે। ના ના પડે, કેમ કે જમવાની થોડી ના પડે, ભૂખ્યું તો રહેવાનું નથી, પણ એમના કોચ કહેશે કેટલા વાગે જમવું। ठीक ओके બરાબર, સરસ, કઈ ओके વાંધો નહીં, જમી લો। થેન્ક યુ નેહાબેન। યસ, પછી છે હવે આ બધું એક્ટિવિટી તો આપણે કરીએ છીએ, પણ એની સાથે સાથે શું કરવાનું છે તો ठीक કે है अभी इसको આપણા चेक જે कर કામ કરીએ છીએ એમાં ડાયરેક્શન ઓછા કરવાના છે આપણે, અને એ તો આપણને મજા જ ના આવે। આવે સાગર સર, એક ઇન્સ્ટાગ્રામ ના સ્ટિક નોટિફિકેશન પડી, જાણે કે મોદીજીનો મેસેજ આવ્યો હોય ને આંદોલનમાં ક્યાંય જવાનું છે, એટલી ઇમરજન્સી જ જોઈએ। વોટ્સએપમાં કઈ નોટિફિકેશન આવી ને તો આપણે એટલી જ ઇમરજન્સી જોવા જઈએ, સાચું ખોટું? ઘણા લોકો જોવા જતા હશે, બરાબર? પણ ખાસ કરીને હું એટલું કહીશ કે આ વર્ષમાં એક એવી શરૂઆત કરજો કે તમારા ફોનમાં જે નકામી એપ્લિકેશન છે, જેનું આપણે કંઈ કામ નથી, એ ડિલીટ કરી દેજો, અને જેની ઇમરજન્સી નથી એના નોટિફિકેશનો બધા બંધ કરી દેવા, જેથી કરીને આપણો એ નોટિફિકેશન આવ્યા પછીનો સમય જે ખરાબ થાય છે, જે વેસ્ટ થાય છે, જેમ કે જોવા ગયા ફેસબુક વોટ્સએપમાં આવેલો મેસેજ અને ક્યારે ઇન્સ્ટાગ્રામની રીલ્સ પર બેસી ગયા અડધો કલાક જતો રહે ખબર નથી રહેતી, રહી છે સમય જતો રહે। તો એ જ્યારે નોટિફિકેશનનો જે નથી જોઈતી એ બંધ હશે તો શું થશે? તો પહેલું કામ થશે કે નોટિફિકેશન ઓફ કર્યા પછી તમારે જે કામ કરવું છે એમાં તમારું ફોકસ રહેશે, તમારું જે લક્ષ્ય બનાવેલું છે એમાં તમે પારંગત થશો। તો ખાસ કરીને આ નિયમ એક બનાવી લેવાનો છે, મને જે મેળવવું છે એ ત્યાંથી જ મળશે કે હું મારી બધી નોટિફિકેશનો જે નથી જોઈતી એ બંધ કરી દઉં, કામ સિવાય ફોનથી દૂર રહીશ, કામ છે તો કરવું છે, જેના માટે જે કામ કરવા માટે લીધો છે ફોન એ જ કામ કરીશ। નહીતર કેવું થાય સાગર સર, જેમ આજે ભાઈન સર કહેતા હતા ને કે કામ કરવું છે સોશિયલ મીડિયામાં, લોકોના જીવન બદલાવે છે સોશિયલ મીડિયાથી, પણ આડું ખુદની રીલ્સ બનાવવાનું ત્યાં રહે, બીજાની રીલ્સ જોવા લાગે। આ રિયાલિટી છે, હું બી આવું જ કરતી અને હજુ ક્યારેક ક્યારેક થઈ જાય, હું એવું નહીં કીધી, પણ જ્યારે નવા વર્ષની શરૂઆત કરીએ છીએ તો આપણે એક નવા મૂડ સાથે, નવા પ્લાનિંગ સાથે, નવા એક્શન સાથે કરશું તો 2025 આવીને જતું રહ્યું, 2026 આવીને 12 મહિના કેમ જતા રહેશે ખબર નહીં રહે, સમયને નથી પકડી શકવાના, પણ આપણી આદતોને તો આપણે બદલી શકીએ છીએ ને, અને જો આદતો બદલશું તો જે જોઈએ મેળવી શકશું। તો બીજી વસ્તુ એ કે નોટિફિકેશનો જ્યારે બંધ થઈને ત્યારે સૌથી વધારે સમય આપણે આપી શકશું આપણા પરિવારને,
અને પરિવારને સમય આપવો બહુ જરૂરી છે. અત્યારે એ વસ્તુ છે ને નથી મળતી એટલી બધી. મારું નેટવર્ક ડાઉન થયું? Recording in progress. ઓ વાહ, જોરદાર, સરસ. તો ખાસ કરીને દરરોજ પરિવાર સાથે થોડોક સમય વિતાવવો, મિત્રતા સાથે સમય નીકાળવો, જેથી કરીને શું થશે તો કે આપણા સંબંધો મજબૂત થશે. આ કમ્યુનિટીમાં એટલા લોકો છે કે જેને આંખની બી ઓળખ નથી. અલ્પાબેન યુકે થી છે. તો શું ધ્રુવી મેડમ ની આમ લાઈવ મળેલા છે, એની ફ્રેન્ડ છે કે ચાલ એની સિસ્ટર છે, એવું તો નથી. છતાંય અત્યારે એક માં દીકરી કયો કે બે